હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હા, ડીવીના કટ ઓફ પછી ફાઇનલ કટ ઓફ કેટલું એટલે ઊંચું રહેશે કે નીચું. તો કેટેગરીવાઇઝ આપણે જોઈએ કે કેટલું કટ ઓફ ઉપર જવાનું છે અને ડીવી પછી શું કટ ઓફ નીચું જશે કે ઊંચું, ફાઇનલ મેરિટ કેટલું અટકવાનું અંદાજિત અને આગળની પ્રોસેસ શું છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવું છું. તો સંજય ચૌધરી સાહેબ દ્વારા હાલમાં તેનું કટ ઓફ અહીંયા ફાઇનલ કટ ઓફ જાહેર કર્યું છે. તો કેટલું એનું જેટલા કટ ઓફ તેણે સાબિત કર્યા છે બધા સાચા પડ્યા છે. જો તમે જાણવા માગતા હો, ચેનલમાં ન હો તો પહેલાં લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો આપણે તે જોઈએ કે કેટલો અટકવાનો છે ફાઇનલ કટ ઓફ. તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી કટ ઓફ 2026 દસ્તાવેજ ચકાસણી માટે કટ ઓફ નીચે મુજબ છે મિત્રો. તો ચાલો જોઈએ. સંજય ચૌધરી સાહેબ દ્વારા કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જનરલ કેટેગરી માટે પુરુષોનો કટ ઓફ 150 રહેશે મિત્રો. ત્યારબાદ મહિલાઓનો 104.75 અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારો ટોટલ હતા 10,901. આ ડીયુનો કટ ઓફ છે મિત્રો, એટલે ખાસ તમારે નોંધ લેવાની રહેશે. ત્યારબાદ ડીવી એટલે તમારા દસ્તાવેજ ચકાસણી માટે કટ ઓફ જે થયું તે 2026ના એનાલિસિસ પ્રમાણે જાહેર કર્યું છે. ત્યારબાદ પુરુષોનું કટ ઓફ ઈડબ્લ્યુએસમાં 114.50 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80.50. તેનું ટોટલ 1301 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલા છે આમાં. ત્યારબાદ એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 119.25 પુરુષોમાં અને મહિલાઓમાં 98.50. તો ટોટલ વિદ્યાર્થીઓ તેમાં ક્વોલિફાય થયા છે 3270 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. ત્યારબાદ એસસી કેટેગરીમાં પુરુષોમાં 113.75, મહિલાઓમાં 94.50. તો ટોટલ ક્વોલિફાય થયા છે 886 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલા છે આમ. ત્યારબાદ એસટી કેટેગરીમાં પુરુષોમાં 95.75 અને મહિલાઓમાં 84.50. ટોટલ 1923 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલા છે. તો મિત્રો આ હતું ડીયુનો કટ ઓફ. હવે આપણે જોઈશું મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં બિન હથિયારીનું મેરિટ તો કેટલું અંદાજિત રહેશે મિત્રો. એસઆરપીએફમાં પણ જોઈશું આપણે કેટલું રહેવાનું છે. તો જનરલ કેટેગરીમાં જેમાં ફાઇનલ કટ ઓફ રહેવાની શક્યતા એ છે કે પુરુષોમાં 137થી 139, મહિલાઓમાં 115થી 118 અને મહિલાનું છેલ્લું મેરિટ એટલે કે અંદાજિત કેટલું રહી શકવાની છે 108થી 110 જઈ શકે છે મિત્રો. એટલું અંદાજિત તમારે રહેશે મહિલાઓમાં. ત્યારબાદ ઓબીસીમાં 132થી 137 અને મહિલાઓમાં 112થી 115. તો મહિલાઓમાં ફાઇનલ અટકવાની શક્યતા 105થી 106ના વચલા ગાળામાં રહી શકે છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં 128થી 130 પુરુષોમાં અને મહિલાઓમાં 100થી 105. તો મહિલાઓ માટે પણ અંદાજિત હાલમાં એક્સ્ટ્રા આપવામાં આવ્યું છે 85.50. ત્યારબાદ એસસી કેટેગરીમાં 130ની આસપાસ રહી શકે છે. કે એનું કારણ શું હોય છે મિત્રો કે 130 એસટી કેટેગરીમાં જવાની શક્યતા, કેમ કે જગ્યા ઓછી છે એટલા માટે તેનું ઊંચો ટકાની ગણતરી ચાલી રહી છે. ત્યારબાદ મહિલાઓમાં 108થી 110. તો મહિલાઓ પણ એ રીતના છે. તો મહિલાઓને અંદાજિત 100ની આસપાસ અટકવાની શક્યતા રાખવાની રહે છે. ત્યારબાદ એસસી કેટેગરીમાં 108થી 110 પુરુષોમાં અને મહિલાઓમાં 100થી 101 અને મહિલાઓમાં ફાઇનલ અટકવાની શક્યતા છે 90ની આસપાસ. તો આ હતું પોલીસ કોન્સ્ટેબલ બિન હથિયારીનું અંદાજિત સંજય ચૌધરી સાહેબ દ્વારા એનું અંદાજિત ફાઇનલ કટ ઓફ રહેશે એટલું આ વર્ષનું. હવે ત્યારબાદ આપણે જોઈશું એસઆરપીએફનું. તો એસઆરપીએફમાં જનરલ કેટેગરીનું કટ ઓફ રહેવાની શક્યતા છે 127.128ના વચલા ગાળામાં રહેશે જનરલમાં. ત્યારબાદ ઓબીસીમાં 127.175થી 125.175ની વચલા ગાળામાં રહી શકે છે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં પણ 120થી 122ની આસપાસ રહી શકે છે. ત્યારબાદ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 121થી 123ના વચલા ગાળામાં રહેવાની શક્યતા ચાલી રહી છે. એટલે ખાસ નોંધ તમારે લેવી વિદ્યાર્થી મિત્રો. એસસી કેટેગરી માટે ઓછી જગ્યા છે એટલા માટે સૌથી ઊંચું અટકવાની ગણતરી ચાલી રહી છે. ત્યારબાદ એસટી કેટેગરીમાં 100ની આસપાસ
સંધાથી વધારે ફાયદો હોય તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને, કેમ કે તેને 100ની અંદર રહેવાની ગણતરી ચાલી રહી છે. સંજય ચૌધરી સાહેબ દ્વારા હાલમાં કહેવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ રહ્યું હતું 2024નું ફાઇનલ કટ ઓફ રહેવાની શક્યતા ચાલી રહી છે સંજય સાહેબ દ્વારા. તો તમારું શું કહેવું છે સાહેબના કટ ઓફ વિશે? સાહેબના બધા જ કટ ઓફ ફાઇનલ રહ્યા છે મિત્રો. તો બધા કટ ઓફ એના 100% સાચા પડ્યા છે. તો તમારું શું માનવું છે કટ ઓફ વિશે? એ કોમેન્ટ કરી દેજો. તમારે કેટલા માર્ક થાય છે મિત્રો કટ ઓફમાં? તમારો ડીમ વાળો આવ્યો છે કે નહીં? એ કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલમાં ન હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.